એફઆઈ બીકોમ સેમેસ્ટર 2 નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે યુનિટ નંબર 1 શરૂ કર્યું હતું. એમાં આપણે આગળ 4 દાખલા જોઈ ગયા હતા. બરાબર. એ 4 દાખલામાં આપણે ખરીદ કિંમત નક્કી કરવાનું જોઈ ગયા હતા. ઇક્વિટી શેરની સંખ્યા કઈ રીતે મળે એ જોઈ ગયા હતા. પછી ખરીદ કિંમત અવેજ રૂપે કઈ રીતે ગણાય એ જોઈ ગયા હતા. પછી ચોખ્ખી મિલકત કઈ રીતે ગણાય, ખરીદ કિંમત કઈ રીતે ગણાય, પાઘડી કે મૂડી અનામત કઈ રીતે ગણાય, એના વિવિધ મુદ્દાઓ આપણે આગળના દાખલામાં જોઈ ગયા, 4 દાખલામાં. હવે પછી આપણે દાખલા નંબર 5 ની ગણતરી કરીએ તો એના માટે મુદ્દો કયો છે? તો કે ચોખ્ખી મિલકતને આધારે ખરીદ કિંમત ગણવી અને તેના અવેજમાં ખૂટતી વિગતની બાકી શોધવાનો મુદ્દો. બરાબર. ચોખ્ખી મિલકતને આધારે ખરીદ કિંમત ગણવાનું કીધું છે અને આપણને એવું કહે કે ખૂટતી રકમ છે એ ખૂટતી રકમની વિગત અથવા તો ખૂટતી રોકડ છે એ રકમ ગોતવાની. તો ત્યાં એવું માની લેવાનું કે ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત હોય. જોઈએ આપણે દાખલાની રકમ જોઈશું એટલે આપણને વધારે ખબર રહેશે. બરાબર. એના માટે દાખલાની રકમ જોઈએ. દાખલા નંબર 5 માટે શું કહે છે? તો કે મેસર્સ પીડીએમ ભાગીદારી પેઢીનું રાજકોટ કંપની લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવે છે. તે સમયનું પાકું સરવૈયું નીચે મુજબ છે. બરાબર. પીડીએમ ભાગીદારી પેઢીનું રાજકોટ કંપની લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવે છે અને તે સમયનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપે છે આપણને પાકું સરવૈયું. તારીખ 31/3/2016ના રોજનું પાકું સરવૈયું. જવાબદારીઓ, રકમ, મિલકતો અને રકમ. જવાબદારી બાજુ આપે છે સૌથી પહેલા તો મૂડી ખાતા, જેમાં 3ના મૂડી ખાતા આપ્યું છે. પહેલા KDOની મૂડી આપી છે 4,50,000. એના પછી D&Dની મૂડી આપી છે 4 લાખ. એના પછી આપી છે MDPની મૂડી 4 લાખ. ત્રણની મૂડીનો ટોટલ લઈ લીધો છે 12,50,000. એના પછી સામાન્ય અનામત 1,75,000. એના પછી રોકાણ વધઘટ ફંડ 15,000. એના પછી મિલકતોનું ઘસારા ભંડોળ. બરાબર. એમાં જમીન મકાન ઉપર આપ્યું છે 40,000, પ્લાન્ટ યંત્રો ઉપર આપ્યું છે 30,000, વાહનો ઉપર આપેલું છે 20,000, કમ્પ્યુટર્સ પર આપેલું છે 15,000, ફર્નિચર પર આપેલું છે 5,000. બધાયનો ટોટલ 12ની કોલમમાં લઈ લીધો છે 1,10,000. એના પછી કીધું છે કારીગર અકસ્માત વળતર ફંડ 20,000, કારીગર બચત ખાતા 25,000, કામદાર નફા ભાગ ભંડોળ 10,000, દેના બેંકની લોન 28,000, ભાગીદાર D&Dની લોન 17,000, ચાલુ ખાતા 2ના આપેલા છે. KDOનું આપ્યું છે 15,000 અને D&Dનું આપ્યું છે 10,000. બેયનો ટોટલ 25,000. લેણદારો આપ્યા છે 2,60,000, દેવી હુંડીઓ આપી છે 15,000, બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે 25,000, પ્રોવિડન્ટ ફંડ આપ્યો છે 30,000 અને ચૂકવવાનો બાકી પગાર આપ્યો છે 15,000. બરાબર. આ મૂડી અને દેવા બાજુ આપેલું છે. એના પછી આપ્યું છે મિલકતો બાજુ. પાઘડી 50,000, પેટન્ટ 50,000, ટ્રેડમાર્ક 40,000, જમીન અને મકાન 4 લાખ. હવે જો આ ખાસ જોવાનું કે જ્યારે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરતા હોય ત્યારે આગળ આપણે ચોખ્ખી મિલકતની ગણતરીના મુદ્દા લખાતા એમાં એવું લખ્યું હતું કે જમીન મકાન જે કાયમી મિલકતોની સામે એની સામે મૂડી દેવા બાજુ જે ઘસારા ભંડોળ હોય એ બાદ કરવાનું રહે. એટલે જો જમીન મકાન સામે અહીંયા આપ્યું છે ઘસારા ભંડોળ, એટલે જ્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કરીશું ત્યારે આપણે ઘસારા ભંડોળ બાદ કરીને પછી જે કાંઈ વધારો ઘટાડો હશે એ કરીશું. જમીન મકાન 4 લાખ, પ્લાન્ટ યંત્રો 3 લાખ, વાહનો 2,36,000, કમ્પ્યુટર્સ 1,50,000, ફર્નિચર 50,000, રોકાણો મૂળ કિંમતે 1,50,000, જીવન વીમા પોલિસી 20,000, સ્ટોક 2,34,000, દેવાદારો 1,60,000. એમાંથી ધાલખાદ અનામત છે એ બાદ કરેલી છે 4,000. એટલે 12ની કોલમમાં દેવાદારો લીધા છે 1,56,000. લેણી હુંડીઓ 4,000, રોકડ અને બેંક 1,15,000, અગાઉથી ચૂકવેલ નાણાં 12,000, જાહેરાત ઉપલબ્ધ ખાતું 18,000, MDPનું ચાલુ ખાતું 10,000, નફા નુકસાન ખાતું ઉધાર 25,000. બંને બાજુનો ટોટલ આપ્યો છે 20,20,000. બરાબર. મૂડી અને દેવાનું. હજી એક વખત આપણે ટેલી કરી લઈએ. પાકા સરવૈયામાં જવાબદારી અને મિલકતો બાજુ આપેલું છે. લખવું હોય તો લખી શકાય રકમ આની, કારણ કે પાકા સરવૈયામાં બહુ બધી વિગતો છે એટલે જોતા જાઓ અને લખવું હોય તો લખી શકો.
અહીંયા બંને બાજુનો ટોટલ આપ્યો છે 20,20,000. હવે આગળ આપણે દાખલાની રકમ જોઈએ. ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાના હેતુસર નીચેની બાબતો અંગે બંને પક્ષો વચ્ચે સમજૂતી સાધવામાં આવી હતી. પહેલો હવાલો કહે છે પેઢીની મિલકતો અંગે નીચે મુજબ કિંમતે વ્યવસ્થા કરવામાં આવેલ. બરાબર, શું કહે છે તો કે પેઢીની મિલકતો અંગે નીચે મુજબ કિંમતે વ્યવસ્થા કરવામાં આવેલ. પાઘડી રૂપિયા 30,000, જમીન મકાન રૂપિયા 4,60,000, કમ્પ્યુટર્સ રૂપિયા 1,00,000, ફર્નિચર રૂપિયા 40,000ની કિંમતે લેવા. આ નવી કિંમત જ આપેલી છે તો આપણે નવી કિંમત જ લઈશું. રોકાણોની બજાર કિંમત મૂળ કિંમતના 20% વધુ આંકવામાં આવેલ. એના પછી બીજો હવાલો આપે છે આપણને. આ ઉપરાંત પેઢીના પ્લાન્ટ યંત્રો, વાહનો, સ્ટોક તેમજ પેટન્ટ વગેરે ચોપડે દર્શાવેલ કિંમતે લેવા, પરંતુ લેણી હુંડી, રોકડ બેંક અને ટ્રેડમાર્ક કંપની સંભાળશે નહીં. બરાબર, શું કહે છે તો કે આ ઉપરાંત પેઢીના પ્લાન્ટ યંત્રો, વાહનો, સ્ટોક તેમજ પેટન્ટ વગેરે ચોપડે દર્શાવેલ કિંમતે લેવા, પરંતુ લેણી હુંડી, રોકડ બેંક અને ટ્રેડમાર્ક કંપની સંભાળશે નહીં. ત્રીજો હવાલો આપે છે જીવન વીમા પોલિસી રૂપિયા 15,000ની કિંમતે શરણ મૂલ્ય કરવામાં આવી. ચોથો હવાલો કહે છે કુલ દેવાદારો પૈકી 50% દેવાદારો ઉપર હજુ વધુ 10% દાખલા અનામત રાખવાની જરૂરિયાત છે. પાંચમો હવાલો કહે છે પેઢીનો બેંક ઓવરડ્રાફ્ટ, ડીએનડીની લોન તેમજ કામદાર નફાભાગ ભંડોળ ચૂકવવા અંગે કંપની કોઈ જવાબદારી સ્વીકારતી નથી, તેથી પેઢી દ્વારા તેની વ્યવસ્થા કરવાની રહેશે. છઠ્ઠો હવાલો કારીગર અકસ્માત વળતર ભંડોળ પૈકી રૂપિયા 16,000 અંગે હવે કોઈ જવાબદારી નથી, પરંતુ રૂપિયા 4,000નો કારીગરનો આ સંબંધી દાવો ચૂકવવાનું નક્કી થયેલ છે, જે અંગે ખરીદનાર કંપનીએ સહમતિ દર્શાવી છે. સાતમો હવાલો લેણદારોમાં રૂપિયા 2,000નો વટાવ મળી શકે તેમ છે. આઠમો હવાલો કંપનીએ ખરીદ કિંમતના અવેજ રૂપે 78,000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10 લેખે 20% પ્રીમિયમ સહિત 10%ના 28,000 પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 10 લેખે 9%ના દરેક રૂપિયા 100 લેખે ડિબેન્ચર્સની રકમ રૂપિયા 1,00,000 અને બાકીની રકમ રોકડ સ્વરૂપે ચૂકવવાની હતી. ખરીદ કિંમત શોધો અને તેના અવેજની ગણતરી કરવાની દર્શાવો. બરાબર, અહીંયા બાકીની રકમ રોકડ સ્વરૂપે ચૂકવવાની હતી. ખાસ ધ્યાન રાખીએ કે બાકીની રકમ રોકડ સ્વરૂપે કે તો ચોખ્ખી મિલકતની ગણતરી બરાબર ખરીદ કિંમત તમારે લઈ લેવાની થાય, અને ચોખ્ખી મિલકતના તફાવતમાંથી ખરીદ કિંમત બાદ કરો એટલે તમને બાકીની રકમ રોકડમાં મળે. આ ખાસ ધ્યાન રાખવાનું. ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત થાય. શું કામ તો કે બાકીની રકમ રોકડ સ્વરૂપે ચૂકવવાનું કીધું હોય ત્યારે. હવે આપણે દાખલો ગણીશું ત્યારે વધારે જોઈશું. બરાબર, પણ આપણે ખરીદ કિંમત પહેલાં તો નક્કી કરવાની છે અને તેના અવેજની ગણતરી કરવાની છે. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવી પડશે. બરાબર, પહેલાં દાખલા નંબર 5 ચોખ્ખી મિલકતો પરથી ખરીદ કિંમત ગણતરી. જ્યાં ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. બરાબર, જ્યાં આપણે લઈ લઈએ કુલ મિલકતો. હવાલા ચેક કરતા જઈએ એકે એક. બરાબર, એમાં સૌથી પહેલાં કુલ મિલકતો. બરાબર, એના માટે હવાલો આપણને એવું કહે છે કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાના હેતુસર નીચેની બાબતો અંગે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી સાધવામાં આવી હતી. પેઢીની મિલકતો અંગે નીચે મુજબ કિંમતે વ્યવસ્થા કરવામાં આવેલ. પાઘડીની નવી કિંમત આપણને આપેલી છે કેટલી તો કે 30,000, તો આપણે આ જ કિંમત લઈશું. બરાબર, પહેલાં આપી દીધી છે પાઘડી. બરાબર, કેટલી તો કે 30,000. એના પછી આપ્યું છે જમીન મકાન 4,60,000, એટલે બીજું આપણે લઈ લઈશું જમીન અને મકાન. બરાબર, હવે
જમીન મકાન આપણને નવી કિંમત જ આપી છે તો નવી કિંમત જ લઈ લઈશું. જમીન મકાન નવી કિંમતે કેટલા આપ્યા છે? 4,60,000. ત્રીજું આપ્યું છે કમ્પ્યુટર્સ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મેં તમને જ્યારે દાખલાની રકમ આપણે જોતા હતા ત્યારે એવું કીધું હતું કે જમીન મકાન જો કંઈ કીધું ન હોય તો આપણે જમીન મકાનની સામે એનું ઘસારા ભંડોળ બાદ કરવાનું. પણ અહીંયા જમીનની જે નવી કિંમત આપેલી છે તો નવી કિંમત જ આપણે લેવાની થાય. એવું જ્યારે આપણે મુદ્દા લખ્યા હતા ત્યારે લખ્યું હતું, બરાબર. જમીન મકાનની તરત આપણને નવી કિંમત આપી છે 4,60,000. તો જમીન મકાન આપણે લઈ લઈશું. એના પછી છે કમ્પ્યુટર્સ. કમ્પ્યુટર્સની કિંમત આપી છે આપણને 1,00,000. તો 1,00,000 લેવાની થશે, બરાબર. એના પછી ચોથી મિલકત આપી છે ફર્નિચર ₹40,000ની કિંમતે લેવા. તો ફર્નિચર લઈ લઈશું આપણે 40,000ની કિંમતે, બરાબર. એના પછી એવું કીધું છે કે રોકાણોની બજાર કિંમત મૂળ કિંમત કરતાં 20% વધુ આંકવામાં આવે. તો રોકાણો પહેલાં તો જોવાના આપ્યા છે કેટલા દાખલામાં? મૂળ કિંમત 1,50,000. તો પાછું લઈ લઈએ રોકાણો 1,50,000 પ્લસ 20% વધુ. 1,50,000ના 20% કરીએ એટલે આપણને ₹30,000 વધારે લેવાના થાય, બરાબર. 1,50,000ના 20% એટલે આપણે લેવાના થશે કેટલા? તો કે 30,000. 1,50,000 પ્લસ 30,000 એટલે 1,80,000. શું કામ? તો કે રોકાણોની કિંમત 20% વધારે લેવાની છે એટલે, બરાબર. રોકાણોની બજાર કિંમત મૂળ કિંમત કરતાં 20% વધુ આંકવામાં આવે. એના પછી આપણને બીજો હવાલો એવું કહે છે આ ઉપરાંત પેઢીના પ્લાન્ટ યંત્રો, વાહનો, સ્ટોક તેમજ પેટન્ટ વગેરે ચોપડે દર્શાવેલ કિંમતે લેવા. તો પ્લાન્ટ યંત્રો, વાહનો, સ્ટોક તેમજ પેટન્ટ છે એ ચોપડે દર્શાવેલ કિંમતે લઈ લેવાના. તો આના પછી આપણે લઈશું પ્લાન્ટ અને યંત્રો. છઠ્ઠું પ્લાન્ટ યંત્રો, બરાબર. પ્લાન્ટ યંત્રોમાં પાકા સરવૈયા મુજબ આપણને પ્લાન્ટ અને યંત્ર આપ્યા છે કેટલા? તો કે 3,00,000. એટલે આપણે અહીંયા લઈશું 3,00,000. પણ એમાંથી ઘસારા ભંડોળ બાદ કરવું પડશે કારણ કે એની નવી કિંમત પ્લાન્ટ યંત્રોની આપી નથી. ઘસારા ભંડોળ અને પ્લાન્ટ યંત્રોનું ઘસારા ભંડોળ આપણી પાસે છે 30,000. એટલે 30,000 આપણે બાદ કરવાના થશે. એટલે હવે આપણને નવી કિંમત મળશે 2,70,000 ઘસારા ભંડોળ બાદની, બરાબર. એ જ રીતે વાહનો આપણને કીધા છે તો વાહનો લઈ લઈશું. વાહનોની કિંમત કેટલી છે? 2,36,000 આપીએ. સાતમું વાહનો કિંમત આપી છે એના 2,36,000. પણ એમાંથી ઘસારા ભંડોળ બાદ કરવું પડશે કારણ કે વાહનોની નવી કિંમત આપી નથી. ઘસારા ભંડોળ, વાહનોનું ઘસારા ભંડોળ આપણને આપ્યું છે 20,000. એટલે 20,000 બાદ કરીશું. 2,36,000માંથી 20,000 બાદ કરીએ એટલે હવે આપણને ઘસારા ભંડોળ બાદ વાહનની કેટલી કિંમત મળશે? તો કે 2,16,000, બરાબર. એના પછી આપણને સ્ટોક એમજ પેટન્ટ લઈ લેવાનું છે. તો સ્ટોક છે એના માટે તો કાંઈ હોય નહીં એટલે સ્ટોક જેટલો છે એટલો ને એટલો લઈ લઈશું. દાખલામાં સ્ટોક આપ્યો છે કેટલો? તો કે 2,34,000. લઈ લઈએ સ્ટોક 2,34,000, બરાબર. એના પછી આપણને એવું કીધું છે કે પેટન્ટ વગેરે ચોપડે દર્શાવેલ કિંમતે લેવા. તો પેટન્ટ જોઈ લેવાની આપી છે આપણને કેટલી? તો કે 50,000. તો આપણે પેટન્ટ લેવાની થશે 50,000, બરાબર. લઈ લઈએ. નવમું પેટન્ટ કેટલી આપી છે? તો કે 50,000, બરાબર. એના પછી 10મી વિગતમાં જે કાંઈ આવશે એના પછી એવું કહે છે કે લેણી હુંડી, રોકડ બેંક અને ટ્રેડમાર્ક કંપની સંભાળશે નહીં, બરાબર. તો લેણી હુંડી રહે નહીં, રોકડ બેંક કંઈ લેહે નહીં અને બીજું શું નથી લેતી? લેણી હુંડી, રોકડ બેંક અને ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક છે એ કંપની સંભાળતી નથી. જમીન મકાન આવી ગયું, પ્લાન્ટ યંત્રો આવી ગયું, વાહન આવી ગયું, કમ્પ્યુટર્સ આવી ગયું, ફર્નિચર આવી ગયું, રોકાણો આવી ગયા, બરાબર. સ્ટોક આવી ગયું. એના પછી હા, એના પછી આપણને એવું કીધું છે ત્રીજા કે પરંતુ લેણી હુંડી, રોકડ બેંક અને ટ્રેડમાર્ક કંપની સંભાળશે નહીં. તો આ 3 વસ્તુ સંભાળતી નથી તો એના સિવાયનું છે એ કંપની સંભાળી લેતી હોય, બરાબર. તો એના સિવાયનું હવે બાકી શું છે?
તો કે જો પાઘડી અને પેટન્ટ તો આપણે લેવાની છે, બરાબર. જમીન મકાન આવી ગયું, પ્લાન્ટ યંત્ર આવી ગયું, વાહન આવી ગયું, કમ્પ્યુટર્સ આવી ગયું, ફર્નિચર આવી ગયું, રોકાણો આવી ગયા, જીવન વીમા પોલિસી આવે નહીં. કાયમી મિલકતોમાં સ્ટોક આવી ગયું, દેવાદારનો હવાલો આપ્યો છે, લેણી ઊંડી રોકડ બેંક કંઈ કીધું નથી. તો અગાઉથી ચૂકવેલ નાણાં છે એ લઈ લેતી હોય કંપની, બરાબર. તો એ આપણે લઈ લેવું પડશે, અગાઉથી ચૂકવેલ ખર્ચ. અને અગાઉથી ચૂકવેલ ખર્ચ આપ્યો છે કેટલો? 12,000. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ લઈ લઈએ 10મું. કેટલો આપ્યો છે? તો કે 12,000, બરાબર. એના પછી જાહેરાત ઉપલબ્ધ ખાતું આવે નહીં, કારણ કે આ પ્રાથમિક ખર્ચા છે, બરાબર. અવાસ્તવિક મિલકતો, એમડીપીનું ચાલુ ખાતું ન આવે, નફા નુકસાન ખાતું પણ આવે નહીં. હવે એના પછી આપણે જોઈએ કે જીવન વીમા પોલિસી ₹15,000 કિંમતે શરણ મૂલ્ય કરવામાં આવી. તો આપણે કુલ મિલકતો કે કુલ દેવાની જે જવાબદારી હોય, બરાબર, એ ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ ત્યારે જીવન વીમા પોલિસીને ક્યાંય ઉલ્લેખ કરતા નથી. એટલે અહીંયા જીવન વીમા પોલિસી માટે કંઈ આવશે નહીં. પછી ચોથું કહે છે કે કુલ દેવાદારો પૈકી 50% દેવાદારો ઉપર હજુ વધુ 10% દાખલા અનામત રાખવાની જરૂરિયાત છે, બરાબર. દેવાદારો પૈકી 50% દેવાદારો ઉપર હજુ 10% દાખલા અનામત રાખવાની જરૂરિયાત છે. તો અહીંયા જોઈએ દેવાદારો આપ્યા છે કેટલાના? તો કે 1,60,000. એમાંથી 4,000ની તો ઓલરેડી દાખલા અનામત રાખી જ છે, પણ 1,60,000ના જે બે ભાગ કરીએ એટલે કે 80,000 અને 80,000, તો 50% રકમ એટલે કે 80,000 ઉપર હજી 10% વધારે દાખલા રાખવાની છે. જોતા જઈએ કે એની ગણતરી કઈ રીતે કરીશું, બરાબર. આપીએ 11મું, દેવાદારો. કુલ દેવાદારો આપણને પાસે 1,60,000, બરાબર. એમાંથી બાદ દાખલા અનામત, એમાંથી પહેલી અનામત તો 4,000 રૂપિયા રાખેલી જ છે, બરાબર, પાકા સરવૈયા મુજબ 4,000. અને બીજી દાખલા માટે એવું કીધું છે કે 50%, જો અહીંયા એવું કીધું છે કે કુલ દેવાદારો પૈકી 50% દેવાદારો ઉપર હજુ વધુ 10% દાખલા અનામત રાખવાની જરૂરિયાત છે. એટલે કુલ દેવાદારો કેટલા થાય? તો કે 1,60,000ના 50%, એટલે 80,000 ઉપર અડધા થાય ને 50%, 80,000ના 10% લેખે, એટલે 8,000 છે એ હજી વધારે દાખલા અનામત રાખવાની થશે. એટલે 1,60,000 માઇનસ 4,000 અને 80,000 કરીએ, બરાબર, એટલે આપણને મળશે 1,48,000ના દેવાદારો, બરાબર. 1,48,000ના દેવાદારો. આના પછી જોઈએ કુલ દેવાદારો પૈકી 50% દેવાદારો ઉપર આપણે જોઈ ગયા. પછી પેઢીનો બેંક ઓવરડ્રાફ્ટ, ડીએનડીની લોન તેમજ કામદાર નફા ભાગ ભંડોળ ચૂકવવા અંગે કંપની કોઈ જવાબદારી સ્વીકારતી નથી. અને એના પછી કારીગર અકસ્માત, એટલે આ બધું હવે દેવા જવાબદારીની વાત થઈ. મિલકતોની 4 હવાલા સુધી બધી જરૂરિયાતો પૂરી થઈ જાય છે, બરાબર. તો કુલ મિલકતોનું ટોટલ કરીએ. કુલ મિલકતો, બરાબર. હવે 30,000 પ્લસ 4,60,000 પ્લસ 1,00,000 પ્લસ 40,000 પ્લસ 1,80,000 પ્લસ 2,70,000 પ્લસ 2,16,000 પ્લસ 2,34,000 પ્લસ 50,000 પ્લસ 12,000, બરાબર, પ્લસ 1,48,000. એ બધાયનું ટોટલ કરીએ એટલે આપણને કુલ મિલકતો મળે 17,40,000. કુલ મિલકતો 17,40,000, બરાબર. કુલ મિલકતો આવી ગયા. હવે આપણે બાદ કરવા પડશે કુલ દેવા. કુલ મિલકતોમાંથી બાદ કુલ દેવા અને જવાબદારી, બરાબર. હવે એના માટે હવાલો જોઈએ. અહીંયા એવું કહે છે કે પેઢીનો બેંક ઓવરડ્રાફ્ટ, ડીએનડીની લોન તેમજ કામદાર નફા ભાગ ભંડોળ ચૂકવવા અંગે કંપની કોઈ જવાબદારી સ્વીકારતી નથી. તેથી પેઢી દ્વારા તેની વ્યવસ્થા કરવાની રહેશે. શું નથી લેતી? તો કે બેંક ઓવરડ્રાફ્ટ છે એ લેતી નથી, બરાબર. એટલે બેંક ઓવરડ્રાફ્ટ પણ આવશે નહીં. પછી બીજું શું કહે છે? ડીએનડીની લોન તેમજ કામદાર નફા ભાગ ભંડોળ. ડીએનડીની લોન આપેલી છે એ પણ લેતી નથી, અને કામદાર નફા ભાગ ભંડોળ પણ લેતી નથી, બરાબર.
હવે આગળ છઠ્ઠો હવાલો એવું કહે છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ પૈકી ₹16,000 અંગે હજી કોઈ જવાબદારી નથી, પરંતુ ₹4,000નો કારીગરનો આ સંબંધી દાવો ચૂકવવાનું હજી નક્કી થયેલ છે, જે અંગે ખરીદનાર કંપનીએ સહમતિ દર્શાવી છે. તો દેવા તરીકે હજી આપણે 4,000 લેવાના થશે. તો એમાં લખીએ પહેલું, કારીગર અકસ્માત વળતર ભંડોળ પૈકી માત્ર ઉપસ્થિત થયેલ જવાબદારી કેટલી થાય છે ફક્ત, તો કે 4,000, એટલે આપણું હજી દેવું થશે 4,000. એના પછી બીજું, લેણદારોમાં 7મો હવાલો જોઈએ. લેણદારોમાં ₹2,000નો વટાવ મળી શકે તેમ છે. તો જોઈએ લેણદારો આપ્યા છે આપણને કેટલા, તો કે 2,60,000. 2,60,000માં આપણે વટાવ આપવું પડશે. લેણદારો 2,60,000 માઇનસ વટાવ 2,000, એટલે આપણને મળશે 2,58,000. બરાબર. આના પછી હવે દેવા જવાબદારી વિશે કંઈ કીધું નથી. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જોવાય કે હવે કયા કયા દેવા બાકી છે. કારણ કે જો લેતું નથી શું, તો કે કામદાર નફા ભાગ ભંડોળ, ભાગીદાર ડીએનડીની લોન અને બેંક ઓવરડ્રાફ્ટ જ સ્વીકારતી નથી. તો આના બાકીના જે દેવા છે એ લઈ લેતી હોય. સામાન્ય અનામત અને રોકાણ વધઘટ ફંડ આવે નહીં. પછી ઘસારા ભંડોળ પણ આવે નહીં. પછી કારીગર અકસ્માત વળતર ફંડ, બરાબર, એમાંથી તો કે 16,000ની જે 20,000 હતી એમાંથી 16,000 અંગે કોઈ જવાબદારી નથી, પણ 4,000ની જવાબદારી હતી. એના પછી છે કારીગર બચત ખાતા, એ આપણું દેવું ગણાશે તો આવશે કારીગર બચત ખાતા. બરાબર. લઈ લઈએ ત્રીજું, કારીગર બચત ખાતા કેટલાના છે, તો કે 25,000ના. બરાબર. કારીગર બચત ખાતા. એના પછી કામદાર નફા ભાગ ભંડોળ નો આવે, દેના બેંકની લોન આવશે. બરાબર. જવાબદારી તરીકે દેના બેંકની લોન કેટલાની છે, 28,000ની. તો દેના બેંકની લોન લઈ લઈએ 28,000ની. બરાબર. એના પછી ભાગીદાર ડીએનડીની લોન લેતી નથી, ચાલુ ખાતાએ આવે નહીં. લેણદારો આપણે લઈ લીધા. દેવી હુંડી બાકી, દેવી હુંડી લેવી પડશે. કેટલી, તો કે 15,000. પાછું દેવી હુંડીઓ કેટલા આપ્યા છે દેવી હુંડીને, તો કે 15,000. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ આવે નહીં, પ્રોવિડન્ટ ફંડ આવે. બરાબર. તો છઠ્ઠું દેવું આવશે પ્રોવિડન્ટ ફંડ. કેટલાનું છે, તો કે 30,000નું. અને 7મું આવશે ચૂકવવાનો બાકી પગાર, એ આપણું દેવું ગણાશે. ચૂકવવાનો બાકી પગાર કેટલો, તો કે 15,000. આના સિવાય હવે કઈ દેવા આવે નહીં. બરાબર. અને આના સિવાય છેલ્લો લેણદારો સુધી આવી ગયું. પછી 8મો હવાલો તો ખરીદના અવેજનો છે. બરાબર. એટલે હવાલામાં કંઈ બાકી નથી અને પાકા સરવૈયામાં મૂડી મિલકત બાજુ કંઈ હવે બાકી નથી. તો કુલ દેવાનો ટોટલ કરીએ. બરાબર. આપીએ કુલ દેવા. કુલ દેવામાં 4,000, પછી 2,58,000, પછી 25,000, પછી 28,000, પછી 15,000 પ્લસ 30,000 અને 15,000નો ટોટલ કરીએ એટલે આપણને મળે 3,75,000. કેટલા મળે છે, 3,75,000. આ થઈ ગયા કુલ દેવા. આપણી પાસે કુલ મિલકતો છે 17,40,000. કુલ દેવાય આવી ગયા 3,75,000. એટલે ચોખ્ખી મિલકત આપણને મળશે, જેને આપણે અહીંયા એવું માની લઈશું ધંધાની ખરીદ કિંમત. શું કામ, તો કે બાકીની રકમ રોકડમાં ગણતરી કરવાની છે. એટલે 17,40,000 માઇનસ 3,75,000 કરીએ એટલે 13,65,000 રૂપિયા આપણને ચોખ્ખી મિલકતો મળે. બરાબર. જે ચોખ્ખી મિલકત આને આપણે ધંધાની ખરીદ કિંમત ગણીશું 3,65,000. બરાબર. 3,65,000. હવે એના પછીનો 8મો હવાલો ખરીદ કિંમત શોધવાની છે. તો ખરીદ કિંમત આપણને મળી ગઈ અને અવેજની ગણતરી દર્શાવવાની છે. ખરીદ કિંમત
સોરી 8મો હવાલો કહે છે કંપનીએ ખરીદ કિંમતના અવેજ રૂપે 78,000 ઇક્વિટી શેર દરેક ₹10 લેખે 20% પ્રીમિયમ સહિત 10%ના 28,000 પ્રેફરન્સ શેર દરેક ₹10 લેખે 90%ના દરેક ₹100 લેખે ડિબેન્ચર્સની રકમ ₹1 લાખ અને બાકીની રકમ રોકડ સ્વરૂપે ચૂકવવાની હતી. ખરીદ કિંમતની ગણતરી કરી લીધી. શું કામ? તો કે બાકીની રકમ રોકડમાં કીધું હોય તો ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત એવું ધ્યાનમાં લેવાનું થાય. બરાબર. આના પછી હવે આપણે અવેજની ગણતરી કરીએ. તો બીજું આપી દઈએ ખરીદ કિંમતના અવેજની ગણતરી કરી બાકીની રોકડ રકમ શોધવી. બરાબર. અને જ્યાં એવું કીધું હોય કે બાકીની રોકડ રકમ ત્યાં ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત માની લેવી. સમજી જ લેવું કે ચોખ્ખી મિલકત હોય એટલી જ ખરીદ કિંમત હોય. અને અહીંયા ખરીદ કિંમત બરાબર 13,65,000 થશે. બરાબર. હવે આપણે અવેજની ગણતરી કરીએ. તો એમાં પહેલા મારે લખવું પડશે કુલ ખરીદ કિંમત આપણી પાસે છે 13,65,000. એમાંથી બાદ અવેજ. તો પહેલો અવેજ આપણને આપે છે શેનો? કંપનીએ ખરીદ કિંમતના અવેજ રૂપે 78,000 ઇક્વિટી શેર દરેક ₹10 લેખે 20% પ્રીમિયમ સહિત. બરાબર. તો ઇક્વિટી શેર મૂડીનું અવેજ. ઇક્વિટી શેર મૂડી રૂપે અવેજ એમાં આપે છે 78,000 શેર. દરેક રૂપિયા કેટલાનું આપે છે? તો કે 10 લેખે. બરાબર. એટલે કેટલા થાય? તો કે 7,80,000 અને પ્લસ 20% પ્રીમિયમ. 7,80,000 ના 20% કરીએ. બરાબર. 7,80,000 ના 20% એટલે 1,56,000 થાય. બરાબર. 7,80,000 પ્લસ 1,56,000 કરીએ એટલે આપણને ઇક્વિટી શેર મૂડીનો અવેજ કેટલો થાય? 9,36,000. કુલ ખરીદ કિંમત આપણી પાસે 13,65,000 છે. ઇક્વિટી શેર મૂડી રૂપે અવેજ કેટલો આપે છે? તો કે 78,000 શેર દરેક ₹10 લેખે એટલે 7,80,000 પ્લસ 20% પ્રીમિયમ એટલે 7,80,000 ના 20% એટલે કેટલા? તો કે 1,56,000. બેયનો ટોટલ કરીએ 9,36,000 આવ્યા. બરાબર. એના પછી બીજો અવેજ કયો આપે છે? તો કે 10%ના 28,000 પ્રેફરન્સ શેર દરેક ₹10 લેખે. બરાબર. બીજો આપે છે અવેજ પ્રેફરન્સ શેરનો. 10%ની પ્રેફરન્સ શેર મૂડી રૂપે અવેજ 28,000 પ્રેફરન્સ શેર આપે છે દરેક ₹10 લેખે. એટલે આમાં તો ડાયરેક્ટ કેટલા મળી જાય? તો કે 2,80,000. બરાબર. એના પછી ત્રીજો અવેજ આપે છે 9%ના દરેક ₹10 લેખે ડિબેન્ચર્સની રકમ ડાયરેક્ટ આપણને અહીંયા આપી દીધી છે 1 લાખ અને બાકીની રોકડ સ્વરૂપે ચૂકવવાની છે. તો બાકીની રકમ રોકડ આપણને મળશે. પણ 9%ના દરેક ₹100 લેખે ડિબેન્ચર્સનો તો ત્રીજો અવેજ ડિબેન્ચરનો આપી દે છે. બરાબર. આપી દઈએ 9%ના ડિબેન્ચર્સ દરેક રૂપિયાનો કેટલો છે? તો કે દરેક ₹100. ડાયરેક્ટ આપણને રકમ આપેલી જ છે 1 લાખ. બરાબર. હવે આના સિવાય કાંઈ અવેજ આપતું નથી. તો હવે જે રકમ આપણને કુલ ખરીદ કિંમત માઇનસ આ 3 અવેજ કરીએ. બરાબર. કેટલા? તો કે 13,65,000 માઇનસ 9,36,000 માઇનસ 2,80,000 અને માઇનસ 1 લાખ કરીએ. બરાબર. એટલે આપણને મળે 49,000 અને એ રકમ થઈ ગઈ આપણે બાકીની
રકમ રોકડ અવેજ રૂપે, બરાબર, બાકીની રકમ રોકડ અવેજ રૂપે 13,65,000 માંથી આપણે શું બાદ કર્યું તો કે આપણે કર્યું 9,36,000 ઇક્વિટી શેરનું અવેજ, બરાબર. એના પછી પ્રેફરન્સ શેરનો અવેજ કેટલો હતો તો કે 2,80,000 અને 1 લાખનો અવેજ શું હતો તો કે 1 લાખનો અવેજ હતો ડિબેન્ચરનો, એટલે આપણને મળે છે 49,000, બરાબર. એ શું હોય છે તો કે બાકીની રકમ રોકડ સ્વરૂપે. હવે આ જે રકમમાં આપણે આ 49,000 પ્લસ કરી દઈએ ને તો આપણને ખરીદ કિંમતની રકમ 13,65,000 રૂપિયા મળી જાય. એટલે આ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે બાકીની રકમ રોકડ અવેજ સ્વરૂપે ગોતવાની હોય ત્યારે ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત લેવી, અને ચોખ્ખી મિલકત અહીંયા 13,65,000 છે એટલે ખરીદ કિંમત કેટલી થઈ 13,65,000, અને આપણે અવેજની ગણતરી કરીએ કે કુલ ખરીદ કિંમત માઇનસ જેટલા અવેજ બાદ કરીએ તો બાકીની જે રકમનો તફાવત હોય એ શું હોય, બાકીની રકમ રોકડ હોય, બરાબર. અહીંયા થઈ ગયો આ દાખલો. 5 દાખલા થયા. હવે આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.